હેલો ફ્રેન્ડ્સ, નાની મોટી ભૂખ હોય કે કોઈ અચાનક ગેસ્ટ આવ્યા હોય તો આ રીતની રેસીપી બનાવીને તમે એમને જમાડી શકો છો અને નાસ્તા તરીકે પણ યુઝ કરી શકાય છે. એટલી સરસ એવી ચટપટી રેસીપી છે અને ઘરની જ વસ્તુમાંથી બની જાય છે. એટલે કે મસાલા પાપડની રેસીપી બનાવવાની છે. મસાલા પાપડ તો ઘણી બધી રીતે બને છે, પણ અત્યારે તમે સિમ્પલ રીતે જ મસાલા પાપડ બનાવ્યો છે. જે મારી પાસે ઘરમાં અવેલેબલ હતું એમાંથી જ મેં મસાલા પાપડની રેસીપી બનાવી છે અને તમે લોકો પણ આ જ રીતની રેસીપી બનાવી શકો છો. અત્યારે તમે શોર્ટ વિડીયો અપલોડ કર્યો છે, ફૂલ વિડીયો જલ્દી અપલોડ થવાનો છે. 59 સેકન્ડમાં આપણે કેટલું બતાવી શકીએ, એટલે કોઈ ડિટેલ્સ સ્ટેપ બાય સ્ટેપ નથી બતાવી શકતું, ઘણું બધું સ્કીપ થઈ જાય છે. એટલે ફૂલ વિડીયો બનાવવાની છું, જલ્દી અપલોડ કરવાની છું. તો રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો, એટલે એ લોકો પણ આટલી સરસ રેસીપી બનાવી શકે. અને મારી ચેનલમાં ઘણી બધી રેસીપી છે, હું 300થી ઉપર રેસીપી અપલોડ કરી ચૂકી છું અને સરસ એવા મસાલા પાપડની રેસીપી બનાવી છે. રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કઈ બની છે રેસીપી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.